તો ગાઈસ પબ્લિક ડિમાન્ડ ઉપર આપણે પહેલો આજે વ્લોગ નાખવા જઈ રહ્યા છે. આજે તારીખ છે 31 જાન્યુઆરી 2025 અને ટાઈમ કેટલા વાગ્યા ભાઈ? 2:25 બધું 2:25 ના અરાઉન્ડ છે. 2025 નો પહેલો અને છેલ્લો વ્લોગ છે આ. ધીમે ધીમે બધા મિત્રોને મળાઈશું આપણે અને પર્સનલ લાઈફ તો કોઈ રિવીલ કરવાની ઈચ્છા છે નહીં. બધા ભાઈબંધો જોડે કેવો ટાઈમ સ્પેન્ડ કરીએ જ આપણે મૂકીશું. એટલે સબસ્ક્રાઇબ કરવાની ઈચ્છા હોય તો કરી દેજો. પહેલો મિત્ર છે આપણો ધ્રુવ અખાની. હેલો ગાઈસ, કેમ છો? ધ્રુવ અખાની ફિઝિયોથેરાપિસ્ટ, અને એમની માટે આપણે કોઈક વ્યવસ્થિત ઘરની છોકરી હોય તો કોમેન્ટમાં લખી દેજો. આપણે ખોરવાની છે. આઈડી બી મેન્શન આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. રિક્વેસ્ટ મોકલી દેજો. ઠક્કર સમાજની હોય તો પ્રિફર્ડ છે, બાકી કંઈ બીજું હશે તો આપણે જોઈ લઈશું. નેક્સ્ટ છે આપણા ડોક્ટર, બહુ મોટા મિત્ર જયપુરથી આવ્યા છે, એમને ઇન્ટ્રોડ્યુસ કરાવીશું. એટલે બહુ મોટો તો નથી. મારું નામ ધીરજ છે અને બહુ મોટો તો નથી. આ લોકો ખાલી ઓવર એક્ઝેજરેટ કરે છે. બાકી ધીરજને આપણે હીરો કહીને બોલાવીશું. એટલે હીરો કહે તો ધીરજ હશે, અખાની એટલે ધ્રુવ. ધીરજને હીરો કહેવા પાછળ એક બહુ મોટી સ્ટોરી છે. પછી આગળના બ્લોગમાં ક્યારેક કહીશું આપણે ક્યારેક. સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટમાં રિવીલ કરીશું આપણે. અને બીજા પંડ્યા, માહિર, એ બધા કોણ છે મલાઈશું, ધીમે ધીમે મલાઈશું. સબસ્ક્રાઇબ કરી દેજો. રાતે પણ મળવાનો પ્લાન તો છે, એટલે જોઈએ આપણે રાતે બ્લોગ થયા તો કરીશું. તો મિત્રો આપણા ચા લઈને આવી ગયા છે. કઈ ચા છે? અદરક. કઈ લાવ્યો ભાઈ તું? અદરક. ઓકે. અદરક ચા લઈશું હવે. ઓકે, ચા વ્યવસ્થિત લાગી રહી છે. તો ગાઈઝ હવે આપણે ચા બા પી લીધી છે બધાએ, અને ધ્રુવને એક ઇમ્પોર્ટન્ટ કોલ ચાલી રહ્યો છે, એ કરે છે. અને હવે થોડીક વારમાં છૂટા પડીશું. અત્યારે રીલ બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. આ રીલ માઇક બહાર નીકળી ગયું છે, અને ધીરજ કોઈક કોન્સેપ્ટ આપણે બધા વિડીયો બનાવવાનું વિચારી રહ્યો છે. એટલે રીલ આવશે તો ફોલો કરી લેજો. ચીયર્સ વિથ ક્રિશ ઇન્સ્ટાગ્રામ ઉપર બી જબરજસ્ત રીલ આવશે એમાં. તો ગાઈઝ આપણે હવે નેક્સ્ટ પાર્ટ રીલનો શૂટ કરી રહ્યા છે, અને 2-3 એક્સાઇટિંગ લોકોને મળવા જઈ રહ્યો છું. સૌથી પહેલા કોને કરીએ? 1-2-3 માહિર રાજપૂત. પહેલા આવી જાઓ. ફેસ રિવીલ કરી રહ્યા છે માહિર રાજપૂતનો. માહિર રાજપૂત, વન એન્ડ ઓનલી ફાર્મસીના કિંગ. યસ. હવે આપણે કશું બોલવું તમારે? ના, મારે કઈ નથી બોલવું. આપણે ટ્રીપ પર જઈ રહ્યા છે, એમાં આવવાના છે, તો વધારે ઓળખીશું આપણે ટ્રીપના બ્લોગ પર. એની માટે સબસ્ક્રાઇબ કરી લેજો. તો ગાઈઝ નેક્સ્ટ માણસ આપણે ખોરીએ છે, આપણે ડોક્ટર આવી જાઓ. ડોક્ટર બીજા નંબર પર લીધા ડોક્ટરને. દિવ્યા પટેલ ટ્રીપ પર આવી રહ્યા છે. અરે ગાઈસ, હેલો. અને આપણે ટ્રીપ પર અમને બી ઓળખીશું. સવાર બીજા બ્લોગમાં જતા ધ્રુવ અને ધીરજ, એ લોકો નથી આવવાના ટ્રીપમાં, તો અમને બહુ ઓળખવા નહીં મળે. અને થર્ડ પાર્ટી છે આપણી ઓસ્ટ્રેલિયા રિટર્ન, આપણા ખાસ મિત્ર, આપણો લંગોટિયો મિત્ર પંડ્યા ઉર્ફ કૃષ્ણલ. એનું ખરેખર નામ કૃષ્ણલ છે, પણ પંડ્યા જ કહીશું. કૃષ્ણલ તો કોઈ દિવસ બોલતા જ નહીં. તમે લોકો કોમેન્ટ સેક્શનમાં પંડ્યા કહેશો તો મને કોઈ વાંધો નહીં. પંડ્યા લખી દેજો. અને પંડ્યા ઉપર ખંડી નજર નાખવી નહીં, કારણ કે પંડ્યા ઇઝ ટેકન. અને આ પંડ્યાનું બોલ્યા એટલે એ રીતે યાદ આવ્યું કે દિવ્ય પાછળ દિવ્ય અને માહિર આર નોટ ટેકન. એટલે આપણે જેમ મોર્નિંગમાં ધ્રુવનું કીધેલું કે છોકરી ખોરવાની છે, તેમ આ લોકો માટે બી છોકરી ખોરવાની છે. અને આ ક્લિપને એન્ડ કરતા પહેલા આપણે એટલું જ કહીશું કે પંડ્યા બહુ ધાર્મિક માણસ છે, બહુ જ ધાર્મિક માણસ છે. જય શ્રી કૃષ્ણ. બહુ ધાર્મિક માણસ છે. अरे कहना क्या चाहते हो? અમે લોકો બીજી લોકેશન પર જઈ રહ્યા છે. કઈ જઈએ ભાઈ આપણે? બેકર્સ હાઉસ. હા ગાઈસ, હેલો. Pi/2 કેફે છે આણંદનો, ત્યાં આવ્યા છે મિત્રો. માહિર રાજપૂત અંદર બધું ચેક કરી આવ્યો છે જઈને. તો આપણે એને કહી દીધું છે કે 4 પર્સનનું એક ટેબલ. માહિર તેવું છે, મેનુ લઈને બહાર આવી છે, એટલે આજે એવું નહીં કર્યું. એટલે આજે પણ અમને બહારથી અંદર બોલાવ્યા. આપણે અંદર જઈને જોઈએ આવો. અને એક આપણે રિવીલ કરી દઈએ અત્યારે. આજ બ્લોગ પહેલો છે, તો આપણે બધા એક બહુ જબરજસ્ત ટ્રીપ ઉપર જઈ રહ્યા છે. લોકેશન પછી રિવીલ કરીશું અપકમિંગ બ્લોગ્સમાં, પણ મજા આવી જાય એવી ટ્રીપ છે. એનો બી આખો બ્લોગ નાખીશું, અને આખી સિરીઝ હશે. તમને જરાક અમારી જૂની ટ્રીપ નું વ્લોગિંગ જોવું હોય તો તમે અમારા ઇન્સ્ટા આઈડી ને જોઈ શકો છો. ચીયર્સ વિથ ક્રિશ ને ફોલો કરી શકો છો. એમાં અમારી ઉદયપુર ટ્રીપ, જે અમે લાસ્ટ ટ્રીપ કરી હતી, જે બહુ જોરદાર હતી, અને આ ટ્રીપ એનથી બી જોરદાર હશે. તો તમે અમે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ બહુ જોરદાર થશે. ઓલમોસ્ટ 1 કલાક 50 મિનિટ રહ્યા છે, અને 1 કલાક 50 મિનિટમાં દુનિયા ખતમ થવાની કે 26 માં તો દુનિયા ખતમ એવું કહે છે. તો સ્ટે ટ્યુન. આપણે જાતે ચેક કરીશું. અને તમને તમારા બોસ, મેનેજર કોઈને બી કઈ બી ગાળો આલ્યું હોય, તમને કોઈને પ્રપોઝ કરવું હોય તો કર દો, કારણ કે કાલ તો દુનિયા ખતમ. કાલની 2 કલાક. બધા એવું કે છે 26 માં દુનિયા ખતમ થઈ જવાની છે, પણ હવે જો કાલે તમને અમારો વ્લોગ મળે તો તમે સમજો કે દુનિયા ખતમ નથી થઈ રહી. હા, ये बड़ी अच्छी बात કે લોકોને ખબર નથી. લોકોને નથી ખબર. રિવીલ કર્યું ઓનલી ઓન ધીસ ચેનલ, આઈ રિપીટ.
લાઈન બહુ જ લાંબી છે પેટ્રોલ પંપ પર, ખબર નહીં શું ફ્રીમાં આપી રહ્યા છે. ટાઈમ થયો છે 10:51 રાતના. ન્યૂ યરની રાહ જોઈ રહ્યા છે. આટલી બધી લાઈન શું કરવાની ગાઈસ, કેમ ખબર નહીં લોકો EV, switch to EV, switch to EV. મેં હમણાં જ એક સ્ટોરી અપલોડ કરી છે ગાઈસ, અને સ્ટોરી તમે જોવી હોય તો ચીયર્સ વિથ ક્રિસ્મા જતા રહેજો, હાઇલાઇટમાં મૂકી દઈશું. પણ અત્યારે બતાડી દઈએ દિવ્ય કંઈક એમાં જબરજસ્ત વસ્તુ નોટિસ કરી છે. પહેલા સ્ટોરી બતાડીએ તમને. ગાઈસ તમે જોઈ શકો છો, એક છે સાન્તા ક્લોઝ, એક છે ડોરેમોન. પણ તમે ધ્યાનથી જોશો ઉપરના કપડા તો બરાબર છે, નીચે તમે બૂટમાં જોઈ શકો છો કે ડોરેમોને સાન્તા ક્લોઝ ના બૂટ પહેરી લીધા છે લાલ કલરના. આ તો ક્રેઝી થઈ ગયું ગાઈસ, क्रेजी. कमेंटમાં લખી દો, कमेंटમાં क्रेजी લખી દેજો एक बार. तो गाइस अभी 3 मिनट बाकी है 26 में, और अभी ऐसा क्लेम हो रहा है 26 में दुनिया खत्म है. पंड्या तो भगवान का नाम लेना शुरू कर दिया, जैसे कि पहले ही बोला मैं बहुत धार्मिक हूँ. जय श्री राम. राम नाम लेने में क्या संकोच करना. अभी 3 मिनट बाकी है, और उधर हम बैठे हैं एक जगह पे, उधर भी ये लोग श्री राम बजा रहे हैं. संकेत तो आ रहा है कुछ. डॉक्टर धून बढ़िया चल रही है, मेरा पल्स चेक करो डॉक्टर. एकदम अभी बढ़िया है. 2 मिनट के बाद पता नहीं 26 हो रहे हैं. ये तो धागा ही, उसका पल्स थोड़ी चेक. ये देखो 2 मिनट बाकी है. 2 मिनट बाकी है गाइस, 2 मिनट. पल्स चेक करेंगे. 2 मिनट में हम वापस आते हैं, देखते हैं क्या होता है. तो गाइस न्यू યર થઈ ગયો છે, અને અત્યાર સુધી તો બધા ઓકે છે. ડોક્ટર ચેક કરી લે બધાને. બરાબર છે, કમ્પ્લીટ દેખાય છે બધા ભાઈ. ખોટી ન્યૂઝ હતી. સેન્ટા આવી રહ્યા છે નીચે. સેન્ટા ક્લોઝ દેખાય ગાઈસ, જીવી ગયા છે ઓનલી ઓન ધીસ ચેનલ. અમે 26 માં પહોંચી ગયા છે. તો ઇટ મીન્સ કે હવે તમને અમારી બહુ બધી મસ્તી જોવા મળશે. તો એ જોવી હોય તો તમારે અમને સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે. તો જરા જોઈ શકો છો 24 તારીખ કેલેન્ડરમાં. સાન્તા ક્લોઝ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. સાન્ટા ક્લોઝે હેપી ન્યુ યર કહી દીધું છે બોયસ. હેપી ન્યુ યર કીધું છે. હેપી જવાનો છે ગાઈસ. હેપી ન્યુ યર ગાઈસ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ગાઈસ. ગાઈસ વ્લોગનું એન્ડિંગ લાવી દીધું છે આપણે. 2026 માં એન્ટર થઈ ગયા છે, બધા છૂટા પડી ગયા છે. પંડ્યાને આપણે ડ્રોપ કરવા આવી ગયા છે. હવે ભાઈ અમે ઘરે જઈશું, અને પછી કાલથી તમારા માટે નવો બ્લોગ અને લોકેશન બી રિવીલ કરીશું, કઈ જવાના છે વેરી સૂન. સ્ટે ટ્યુન. સ્ટે ટ્યુન. સબસ્ક્રાઇબ કરી દેજો.